આપણે અત્યારે હોમ ટૂર કરવાના છે વાડીનું આખું, ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. કેમ છો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગી જશે ફાઇનલી બધાને ગુડ મોર્નિંગ. ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જશે ને આપણે અત્યારે હોમ ટૂર કરવાના છે વાડીનું આખું, ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હેલો ગાઈસ, આપણે હવે જામફળીનું તમને આખી જાણકારી આપું. આ આપણે દિવાળીમાં શરૂ થાય જામફળની સિઝન ને શાળામાં પૂરી થઈ જાય. આપણે જામફળીના થળિયા છે 60 ને ટોટલ 60 જ છે થળિયા. તમને દેખાડું એટલી જામફળી છે. આપણે અહીંથી તે ઓલા હેઠે લગન ને ઓલા પોડામાં છે. ફાઇનલી આપણે બોવડી આવી જાય છે, જોઈ શકો. અત્યારે બોવડીની સિઝન શરૂ થઈ ગઈ છે, શરૂ થવા આવી છે. એટલે થોડા કાચા છે, 15 દી હવે ઝાડવાના ને ઉનાળામાં એની સિઝન પૂરી થઈ જાય. થળિયાની વાત કરીએ તો 20 થળિયા છે બોવડીના. હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઘઉં ને હવે ઘઉંનું રિવ્યૂ લેવાના છે. આપણે ઘઉં છે શાળામાં ઉગે ને ઉનાળામાં નહીં રહે ને એટલા ઘઉં છે. 9 પાટ ઘઉં છે. હવે મોબાઈલનું ચાર્જિંગ ખૂટી ગયું છે એટલે આપણે ઘરે જ આવી. ઘરે મોબાઈલમાં ચાર્જિંગ કરીને પછી તમને રિવ્યૂ દઉં. હેલો ગાઈઝ, આપણે ધાબા ઉપર આવી જશે. 2 ને 13 મિનિટ થઈ ગઈ છે ને જમીનને કારવીને આપણે ઘડી બેઠા થા નીચે ને ફોન ઘુમાડતા હતા ઘડી. ને આપણે ચીકુડીને અપડેટ દેવાનું છે. ચીકુડી એવડે ચીકુ થઈ જશે ફાઇનલી ને ઉનાળામાં પાકવા મળે. અત્યારે એવડે ઝીણા ચા છે, જોઈ શકો છો. ટાઈમ પછી ધાબા ઉપર આવ્યા છે, જોઈ શકો છો. મસ્ત મજાના ધાબા ઉપર આવ્યા છે. તડકો એવો છે, ખતરનાક તડકો છે ને અત્યારે આપણે નીચે જ આવી છે, જોઈ શકો છો. ફેમિલી અત્યારે વાગી ગયા છે 5 ને 20 થઈ ગઈ છે. આખી વાડીનું હોમ ટૂર આપણે થઈ ગયું છે. બ્લોગને આ હેન્ડ આપી દઉં છું. બ્લોગ સારો લાગ્યો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.